કુંભાર માટલા વેચવા જતો હતો ત્યારે થઈ સુડેલ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની આ ઘટના વર્ષો જૂની કહેવાય છે. ગામના છેડે માટીના ઘર અને વાડીઓ વચ્ચે રહેતો એક ગરીબ કુંભાર હતો. લોકો તેને ખૂબ જ મહેનતી માણસ તરીકે ઓળખતા. સવારે સૂરજ ઉગે તે પહેલા જ તે ઉઠી જાય, કાંસિયું લઈને નદીના કાંઠે જાય, ત્યાંથી સરસ મલાઈદાર માટી ખોદી લાવે અને આખો દિવસ શાક પર બેસીને માટલા, ઘડા, દૂધિયા અને નાના મોટા વાસણો બનાવતો રહે. તેની આંગળીઓમાં એવી કળા હતી કે માટી જાણે તેની ઈચ્છા મુજબ આકાર ધારણ કરતી. ગામના લોકો કહેતા કે આ કુંભારના હાથમાં તો માટી પણ જીવંત થઈ જાય. પણ ગરીબી તો એની સાયા જેવી પાછળ લાગી હતી. ઘર પર વૃદ્ધા માં અને નાનકડા બે બાળકો રોજે રોજ મહેનત કરીને માટલા બનાવે. પછી તે માટલા માથે અને ગાડામાં ભરીને આસપાસના ગામોમાં વેચવા જાય. ક્યારેક સારો વેપાર થાય તો ક્યારેક આખો દિવસ ફરીને પણ બે ચાર જ માટલા વેચાય. છતાં તે હિંમત હારતો નહોતો. મનમાં એક જ વિચાર રાખતો કે મહેનત કરનારને ભગવાન કદી ખાલી હાથ નથી રાખતા. એક વખતની વાત છે. ચોમાસું પસાર થઈ ગયું હતું અને હળવો શિયાળો શરૂ થઈ ગયો હતો. આકાશમાં વાદળો ઓછા અને પવન ઠંડો વહેતો હતો. તે દિવસે કુંભાર વહેલી સવારે ઉઠ્યો. ઘરની બહાર શાક પાસે ગઈકાલે બનાવેલા નવા માટલા ગોઠવેલા હતા. તેણે પ્રેમથી દરેક માટલાને જોયા, હાથથી ઠોકીને તપાસ્યા કે ક્યાંય ભંગાણ તો નથી ને. પછી એક એક માટલું ગાડામાં ગોઠવવા લાગ્યો. આ વખતે તેણે થોડા ખાસ સુંદર માટલા બનાવ્યા હતા, ગોળ, ચોખ્ખા અને ઉપર નાજુક નકશીદાર કિનારા. તેણે વિચાર્યું કે આજે નજીકના મોટા હાટમાં જઈને વેચી આવશે તો કદાચ સારો પૈસો મળી જશે. ઘરેથી નીકળતા પહેલા તેની માતાએ તેને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે બેટા, રસ્તામાં સાવચેત રહેવું, સાંજ પહેલા પરત આવી જજે. કુંભાર હસ્યો અને બોલ્યો, માં, ચિંતા ન કરશો, ભગવાનનું નામ લઈને જાઉં છું. ગાડામાં માટલા ગોઠવીને તે રસ્તે નીકળી પડ્યો. ગામની સીમા પાર કરતા ખેતરો, કાંટાવાળી ઝાડીઓ અને વેરાન પથ્થરો દેખાવા લાગ્યા. રસ્તો થોડો એકાંત હતો. લોકો કહેતા કે આ રસ્તા પાસે જૂનો વાવ અને બોરડીઓનું ઝાડ છે, જ્યાં રાત્રે અજાણી અવાજો સંભળાય છે. ઘણા મુસાફરો તો સાંજ પછી આ રસ્તો ટાળતા, પણ કુંભારને આ વાતોમાં ખાસ વિશ્વાસ નહોતો. તે મનમાં ભગવાનનું સ્મરણ કરતો આગળ વધતો રહ્યો. બપોર સુધીમાં તે હાટમાં પહોંચી ગયો. ત્યાં ઘણા વેપારીઓ આવ્યા હતા. કોઈ શાકભાજી વેચતો, કોઈ કપડાં, તો કોઈ લાકડાના રમકડા. કુંભારે પણ પોતાના માટલા ગાડામાં ઉતારીને ગોઠવ્યા. તેની કારીગરી જોઈને ઘણા લોકો તેની પાસે આવ્યા. થોડા જ સમયમાં કેટલાક માટલા વેચાઈ પણ ગયા. તેને થોડો આત્મવિશ્વાસ આવ્યો કે આજે દિવસ સારો જશે. પરંતુ સાંજ પડતા પહેલા જ હાટમાં ભીડ ઓછી થવા લાગી. ઘણા માટલા હજુ બાકી રહ્યા હતા. કુંભારે વિચાર્યું કે હવે અંધારું થાય તેના પહેલા ગામ તરફ પાછો નીકળી જવું જોઈએ. તે ગાડામાં બાકી રહેલા માટલા ફરી ગોઠવીને રસ્તે નીકળી પડ્યો. સૂરજ ઢળી રહ્યો હતો અને આકાશમાં લાલીમાં ફેલાઈ રહી હતી. પવનમાં અચાનક અજાણી ઠંડક આવી ગઈ. રસ્તો ધીમે ધીમે સુમસામ થતો ગયો. જ્યારે તે જૂના વાવ અને બોરડીઓના ઝાડ પાસે પહોંચ્યો ત્યારે અંધારું લગભગ છવાઈ ગયું હતું. આસપાસ કોઈ માણસ ન હતો, ફક્ત પવનની સરસરાટ અવાજ અને ઝાડીઓની સરસરાટ. કુંભારે ગાડું થોડું ધીમું કર્યું. એ સમયે તેને અચાનક લાગ્યું કે ગાડામાં રાખેલા એક માટલામાંથી કંઈક ખખડાટ જેવો અવાજ આવ્યો. પહેલા તો તેણે વિચાર્યું કે કદાચ રસ્તાના ધક્કાથી માટલા અથડાયા હશે, પણ થોડા પગલાં આગળ વધતા ફરી એ જ અવાજ આવ્યો. આ વખતે થોડો સ્પષ્ટ. કુંભારે ગાડું અટકાવ્યું, આસપાસ નજર ફેરવી. કોઈ નહોતું. પછી ગાડામાં રાખેલા માટલા તરફ જોયું. એક માટલું જાણે ધીમે ધીમે હલતું હતું. તેના હૃદયની ધડકન થોડું વધી ગઈ. કુંભારની આ શું વાત છે, તે મનમાં બોલ્યો. તે ગાડા પાસે ગયો અને હાથથી તે માટલાને સ્પર્શ્યું. માટલું ઠંડુ હતું, પણ અંદરથી જાણે કોઈ શ્વાસ લેતો હોય એવો અહેસાસ થયો. કુંભાર થોડો ગભરાયો, પણ હિંમત કરીને માટલાનું ઢાંકણું ઉંચકવા ગયો અને એ જ ક્ષણે અંદરથી એક કરુણ અને ભયાનક સ્ત્રી અવાજ સંભળાયો, મને બહાર કાઢ, ઘણા વર્ષોથી હું અંદર બંધ છું. કુંભારના હાથમાંથી ઢાંકણું લગભગ પડી ગયું. તેની આંખો ફાટી ગઈ. આસપાસ અંધારું ઘેરાતું હતું અને પવન વધુ જોરથી વહેતો હતો. તેને સમજાયું કે આ સામાન્ય વાત નથી. માટલાની અંદર કંઈક અજીબ શક્તિ છે. અને એ જ ક્ષણે માટલાની અંદરથી ધીમે ધીમે સફેદ ઘુમ્મસ જેવી આકૃતિ બહાર આવવા લાગી. માટલાની અંદરથી ધીમે ધીમે નીકળતી સફેદ ઘુમ્મસ જેવી આકૃતિ જોઈને કુંભારના શરીરમાં કંપારી છૂટી ગઈ. સાંજનો અંધકાર હવે ઘેરો બની ગયો હતો અને બોરડીના જૂના ઝાડો પવનમાં ડોલતા હતા.
એ ડોળાઓમાંથી થતો કરુણ અવાજ જાણે આ ઘટનાને વધુ ભયંકર બનાવતો હતો. કુંભારની આંખો સામે જે દ્રશ્ય હતું તે જાણે જીવનમાં ક્યારેય જોયું નહોતું. માટલાની અંદરથી એક સ્ત્રીનો આકાર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યો. લાંબા સૂટેલા વાળ, સફેદ કપડાં અને ચહેરા પર અજબ એવી ઉદાસી. કુંભાર ડરી ગયો, પરંતુ ગાડા પાસે ઊભો રહી ગયો. તે ભાગી જવાનું વિચારે પણ તો પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય એવું લાગતું હતું. તે સ્ત્રીનો અવાજ ફરી સંભળાયો, આ વખતે થોડો શાંત પરંતુ કરુણ. ડરાવશો નહીં, હું તમને કોઈ નુકસાન કરવા નથી. વર્ષો પહેલાં મને અહીં બંધ કરવામાં આવી હતી. આજે તમે આ માટલું લઈને આવ્યા એટલે હું બહાર આવી શકી. કુંભાર થોડી હિંમત કરીને બોલ્યો, તમે કોણ છો અને માટલામાં કેવી રીતે બંધ થઈ ગયા? તે સ્ત્રી ધીમે ધીમે ગાડાની બાજુમાં ઊભી રહી. તેના ચહેરા પર એક અજાણી પીડા દેખાતી હતી. તેણે કહ્યું, હું આ આસપાસના ગામની જ એક સ્ત્રી હતી. ઘણા વર્ષો પહેલાં મારી સાથે મોટો અન્યાય થયો. કેટલાક લોભી લોકો મને મારી નાખવા માંગતા હતા. ત્યારે ગામના એક તાંત્રિકે મારી આત્માને કાબૂમાં લેવા માટે એક મંત્ર કરેલો અને મને આ માટલામાં બંધ કરી દીધું. કુંભાર આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. પવન હવે વધુ જોરથી વહેતો હતો અને ગાડામાંના બાકીના માટલા ધીમે ધીમે અથડાઈને ખખડાટ કરતા હતા. કુંભારે ડરીને ભગવાનનું નામ લીધું. તેની માતાની વાત યાદ આવી. રસ્તામાં સાવચેત રહેવું. સુડેલ જેવી લાગતી એ આત્માએ આગળ કહ્યું, વર્ષો સુધી કોઈ આ માટલું ખોલતું નહોતું. તે જૂના વાવ પાસે પડેલું હતું. કદાચ તમે માટી લેવા ગયા ત્યારે અજાણતા એ માટી સાથે આ માટલું પણ લઈ આવ્યા હશો અને આજે તમારા હાથથી તે ખુલ્યું એટલે મને મુક્તિ મળી. કુંભારને ધીમે ધીમે સમજ પડવા લાગી. ખરેખર થોડા દિવસ પહેલાં તે વાવની પાસેની જમીનમાંથી માટી ખોદીને લાવ્યો હતો. કદાચ એ જ સમયે આ માટલું તેની સાથે આવી ગયું હશે. પણ હવે તેની અંદર ભય અને દયા બંને ભાવ હતા. તેણે ધીમે અવાજમાં પૂછ્યું, તો હવે તમે શું કરશો? મને છોડશો ને? તે આત્માએ થોડી ક્ષણ માટે કુંભાર તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી, પરંતુ તેમાં દૃષ્ટતા નહોતી. તે બોલી, તમે મને મુક્ત કર્યા છે, તેથી હું તમને કોઈ નુકસાન નહીં કરું, પરંતુ એક વિનંતી છે. મારી આત્માને સંપૂર્ણ શાંતિ મળે તે માટે મને એ વાવ પાસે લઈ જાઓ જ્યાંથી આ માટલું આવ્યું હતું. ત્યાં એક જૂનું પીપળાનું ઝાડ છે. તેના નીચે મારી હાડકાં દફનાયેલી છે. જો ત્યાં દીવો પ્રગટાવીને ભગવાનનું નામ લ્યો તો કદાચ મને સદાકાળ માટે મુક્તિ મળી જશે. કુંભાર માટે આ બધું અવિશ્વસનીય હતું, છતાં તેને અંદરથી લાગ્યું કે આ સ્ત્રી સાચું બોલી રહી છે. તેણે ગાડું વાળીને ફરી એ વાવ તરફ જવાનું નક્કી કર્યું. રસ્તો અંધકારથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં થોડા તારા દેખાવા લાગ્યા. કુંભાર ગાડું ધીમે ધીમે હાંકતો રહ્યો અને તેની બાજુમાં તે આત્મા શાંતિથી ચાલતી રહી. ક્યારેક પવનમાં તેના વાળ ઉડી જતા અને તે ફરી ગૂંચવાઈને તેના ચહેરા પર આવી પડતા અને થોડા સમય પછી તેઓ વાવ પાસે પહોંચી ગયા. આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત ઝાડોના પાન ખખડતા હતા. કુંભારે ગાડું રોક્યું. તેને ગાડામાંથી એક નાનું માટલું કાઢ્યું. તેમાં થોડું તેલ નાખ્યું અને કપડાનો વાટો બનાવી દીવો પ્રગટાવ્યો. તે દીવો લઈને પીપળાના ઝાડ નીચે ગયો. ત્યાં જમીન થોડું ઊંચું દેખાતું હતું, જાણે કંઈક સમય પહેલા કંઈ દફનાવ્યું હોય. કુંભારે ધીમે ધીમે ભગવાનનું નામ લીધું અને દીવો ત્યાં મૂકી દીધો. પવનમાં દીવો થોડી વાર લહેરાયો, પરંતુ બુઝાયો નહીં. એ જ ક્ષણે કુંભારે પાછળથી એ આત્માનો અવાજ સાંભળ્યો, આભાર, આજે ઘણા વર્ષો પછી મને શાંતિ મળી રહી છે. કુંભારે પાછળ વળીને જોયું. તે સફેદ આકૃતિ ધીમે ધીમે આકાશ જેવી બની રહી હતી. તેના ચહેરા પર હવે પીડા નહોતી, પણ એક અજાણી શાંતિ હતી. થોડી પળોમાં જ તે પ્રકાશ આકાશ તરફ ઉડી ગયો અને આસપાસ ફરી સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. કુંભાર ઘણો સમય ત્યાં જ ઊભો રહ્યો. પછી ધીમે ધીમે ગાડા પાસે પાછો આવ્યો. તેના મનમાં હવે ભય નહોતો, પરંતુ એક અદ્ભુત અનુભવ હતો. તે રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે માતાને આખી ઘટના કહી. માતાએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે બેટા, ક્યારેક અજાણી શક્તિઓ પણ માણસની સચ્ચાઈ અને દયા જોઈને શાંત થઈ જાય છે. તે દિવસ પછી કુંભારનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. લોકો કહેતા કે તેના માટલામાં હવે એક અલગ જ કળા દેખાય છે. તેનો વેપાર પણ વધવા લાગ્યો. પરંતુ કુંભાર જ્યારે પણ તે વાવ પાસેથી પસાર થતો ત્યારે પીપળાના ઝાડ નીચે એક દીવો જરૂર પ્રગટાવતો, યાદમાં કે એક વખત તેના માટલામાંથી નીકળેલી આત્માએ શાંતિ મેળવી હતી. અને ગામના લોકો આજે પણ આ ઘટના યાદ કરીને કહે છે કે ક્યારેક સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ અજાણી કહાનીઓ છુપાયેલી હોય છે અને માનવીની હિંમત અને દયા
ઘણીવાર અંધકારને પણ પ્રકાશમાં ફેરવી દે છે. થેન્ક યુ મિત્રો, મળશું આપણે ફરી વખત.